દૂધપાક બનાવવામાં આપણે દૂધને કલાકો સુધી ઉકાળતા રહેવું પડે છે અને સાથે જ કન્ટિન્યુઅસ હલાવતું પણ રહેવું પડે છે. સાથે ઘણાને એ પણ પ્રશ્ન થતો હોય કે દૂધપાક માટે દૂધ અને ચોખાનું પ્રમાણ કેટલું લેવું અને ખાંડ કેટલી લેવી. તો આજે આપણે આ વિડીયોમાં એકદમ સરળ રીતે દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર નવી ટ્રીક સાથે એકદમ ઘટ અને ક્રીમી એવો દૂધપાક બનાવીશું, જે એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે. તો આજનો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં અહીં મેં 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે. અહીં તમે ગાયનું કે ભેંસનું કે કોથળીવાળું કોઈ પણ દૂધ લઈ શકો છો, પણ ફૂલ ફેટ દૂધ લેવાનું, એટલે કે મલાઈ ન કાઢેલું હોય એવું દૂધ લેવાનું. આમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ અલગ કાઢી લઈએ. અત્યારે મેં ગાયનું દૂધ લીધેલું છે. ગાયના દૂધમાંથી પણ આપણે એકદમ સરસ ઘટ અને ક્રીમી દૂધપાક બનાવીશું. તો બાકીનું દૂધ છે એને આપણે ઉકળવા મૂકવાનું છે. તો દૂધ નીચે ચોંટી ન જાય અને એને સતત હલાવતા ન રહેવું પડે, એના માટે આપણે જાડા તળિયાવાળી કડાઈ લઈશું અને તેના તળિયે અને સાઈડમાં બધા આવી રીતના ઘીવાળું બ્રશ લગાડી લઈશું, જેથી દૂધનું જે ફેટ હોય તે નીચે ચોંટશે નહીં. અને હવે આની અંદર આપણે દૂધ નાખી દઈએ અને આને આપણે ગેસ ઉપર ફૂલ ફ્લેમ પર મૂકી દઈશું. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે. તો આને ગેસ ઉપર મૂકી અને આપણે ચોખા લઈ લઈએ. તો 1 લીટર દૂધની સામે 2 ચમચી ચોખા લેવાના અને અહીં મેં બાસમતી ચોખા લીધેલા છે, કેમ કે બાસમતી ચોખાની સુગંધ એકદમ સરસ હોય છે અને આમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, કેમ કે આ પ્રોસેસ કરેલા હોય છે. મેં આની પહેલાં પણ તમારી સાથે ખીરની રેસીપી શેર કરી છે. તેમાં મેં કહ્યું હતું કે ખીર બનાવવામાં બાસમતી ચોખા નહીં લેવાના, એમાં સાદા ચોખા લેવાના, જેથી એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી ખીર છે તે એકદમ સરસ ક્રીમી અને ઘટ બનશે. પણ આમાં ચોખાનું પ્રમાણ ઓછું હોય છે એટલે આપણે બાસમતી લીધેલા છે. તો આ ચોખાને મેં 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધા છે અને સાથે 1 ચપટી કેસર લઈ લીધું છે. હવે આપણે જે 2 ચમચા દૂધ અલગ કાઢ્યું હતું ને, એને મેં ગરમ કરી લીધું છે. એ અલગથી ગરમ એટલે કર્યું કે જલ્દી ગરમ થઈ જાય, બાકી ઝાઝું દૂધ હોય તો ગરમ થતાં વાર લાગે. આ ગરમ દૂધને આપણે ચોખા અને કેસર ઉપર નાખી દઈશું, જેથી 5 થી 7 મિનિટની અંદર ચોખા એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો આપણે આવી રીતના ચોખાને દૂધની અંદર પલાળવા દઈશું, ગરમ દૂધની અંદર. આને સાઈડમાં રાખી અને આપણે દૂધપાકને ઘટ અને ક્રીમી કરવા માટે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરીશું. તો એના માટે એક મિક્સર જારની અંદર 5 કપ જેટલા કાજુના ટુકડા લઈ લઈએ. સાથે જ 5 કપ જેટલી ખાંડ લઈ લઈશું. તો 1 લીટર દૂધ સામે આ ખાંડનું એકદમ પરફેક્ટ માપ છે, પણ જો તમને ગળપણ વધારે જોઈતું હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડુંક વધારી શકો છો. અને હવે આની સાથે આપણે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લઈ લઈશું અને આ બધાને આપણે પહેલાં એક વખત પીસી લઈએ. ખાંડ સાથે પીસવાના કારણે કાજુનો એકદમ સરસ ફાઇન ભૂકો થઈ જશે, ફાઇન પાવડર થઈ જશે, જરાય પણ કણી નહીં રહે. અહીં તમારે જો મિલ્ક પાવડર ન લેવો હોય ને તો તમે કાજુનું પ્રમાણ વધારી શકો છો. 5 કપની બદલે તમે 3/4 કપ કે 1 કપ જેટલા કાજુ લઈ શકો છો, તો પણ ખીર એકદમ સરસ ઘટ અને ક્રીમી થઈ જશે. અને હવે આની અંદર આપણે અડધા કપ જેટલું ઠંડુ દૂધ નાખી દઈએ અને આને ફરીવાર પીસી લઈશું. એટલે આપણે ટોટલ 1 લીટરને ઉપર અડધા કપ જેટલું દૂધ લીધેલું છે. તો જો એકદમ સરસ ક્રીમી અને ઘટ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. અહીં મિલ્ક પાવડર લેવાનું કારણ એ છે કે દૂધપાક વધારે ભારે ન લાગે. જ્યારે આપણે કાજુ અડધી કે પોણી વાટકી લઈએ ને તો દૂધપાક થોડોક પચવામાં ભારે લાગે છે, એટલે મેં કાજુનું પ્રમાણ ઓછું રાખ્યું છે અને મિલ્ક પાવડર લીધો છે. હવે અહીં આપણું દૂધ ઉકળી ગયું છે, તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખીશું. અને હવે આની અંદર આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા ગરમ દૂધમાં તે નાખી દઈશું. તો જો 5 થી 7 મિનિટમાં દૂધ ઉકળ્યું ત્યાં સુધીમાં આપણા ચોખા પણ એકદમ સરસ પલળી ગયા. જો ટુકડા થઈ જાય છે ચોખાના, કેમ કે આપણે એકદમ ગરમ દૂધમાં આને પલાળ્યા હતા. તો દૂધ સહિત આપણે આ ચોખા આની અંદર એડ કરી દઈએ. આપણું કઢાઈનું દૂધ છે તે એકદમ ઉકળતું છે અને ચોખા પલળેલા છે અને ચોખાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એટલે લગભગ 5 થી 7 મિનિટમાં ચોખા સરસ કૂક થઈ જશે. આની સાથે જ આપણે કેસરવાળું જે દૂધ હતું તે પણ આની અંદર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. હવે આને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું, જ્યાં સુધી કે ચોખા ચડી ન જાય. ચોખા એકદમ સરસ ચડી જાય પછી જ આની અંદર આપણે પેસ્ટ ઉમેરવાની છે.
તો લગભગ 5 થી 7 મિનિટમાં આપણા દૂધમાં સરસ ઉફાણો આવી ગયો છે. આપણે ચોખાને એક વખત ચેક કરી લઈએ અને સાઈડમાં જે આ મલાઈ ચોંટે છે તેને પણ આપણે આની અંદર મિક્સ કરતા જઈશું. ચોખાનો દાણો જોઈને જ ખબર પડી જાય છે કે આપણા ચોખા એકદમ સરસ ચડી ગયા છે, પણ આને આપણે એક વખત ચેક કરી લઈએ. તો જોયું 10 મિનિટની અંદર આપણા ચોખા પણ ચડી ગયા અને દૂધ પણ સરસ ઉકળી ગયું છે. જો ચોખાનો દાણો કેવડો મોટો થઈ ગયો છે અને સરસ ચડી ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર બનાવેલી પેસ્ટ એડ કરીશું. ચોખા એકદમ ચડી જાય પછી જ પેસ્ટ એડ કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ પેસ્ટ એડ કરીએ ત્યારે આપણે ચમચાથી દૂધને હલાવતા રહીશું, કેમ કે આની અંદર મિલ્ક પાવડર હોવાથી ગાંઠા ન થઈ જાય. અને આને બરાબર મિક્સ કરી અને હવે આપણે 5 મિનિટ હજી ઉકળવા દઈશું, કેમ કે મિલ્ક પાવડર અને કાજુની પેસ્ટના કારણે તરત જ આપણો દૂધપાક ઘટ થઈ જશે અને એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે આનું. તો થોડીક વાર હલાવ્યા પછી આપણે જોઈએ તો આપણું દૂધપાક સરસ ઘટ થઈ ગયું છે અને હજી ઠંડુ થયા પછી વધારે ઘાટું થશે. તો હવે આની અંદર આપણે 1/8 ટીસ્પૂન જેટલું જાયફળ, જો મેં જાયફળનો થોડોક જ ટુકડો લીધો છે, તે ખમણીને એડ કરી દઈશું. જાયફળની સુગંધ દૂધપાકમાં ખૂબ જ સરસ આવે છે. સાથે 5 ચમચી જેટલો એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી લઈએ. ઘરે જો જમણવાર હોય અને મહેમાન આવવાના હોય તો આપણે બીજી પણ બધી રસોઈ બનાવવાની હોય, તો દૂધપાક પાછળ આપણે કન્ટિન્યુઅસ ઊભા રહીને હલાવવું શક્ય નથી. તો તમે આવી રીતના ઇન્સ્ટન્ટ 15 મિનિટમાં દૂધપાક બનાવી અને ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકી શકો છો. જો આપણું દૂધપાક કેટલું સરસ ઘટ છે અને હજી ઠંડુ થયા પછી વધારે ઘાટું થશે. હવે આની અંદર આપણે થોડીક ડ્રાયફ્રૂટની કતરણ એડ કરી દઈએ અને સાથે જ આની અંદર 1 મોટી ચમચી જેટલી ચારોળી નાખી દઈશું. ચારોળી નાખ્યા પછી આપણે આને બહુ ઉકાળવાની જરૂર નથી, કેમ કે આપણું દૂધ એકદમ ગરમ છે એટલે ચારોળી સરસ સોફ્ટ થઈ જ જશે. અહીં ચારોળીનું પ્રમાણ તમને ગમતું હોય તો તમે વધારે કરી શકો છો. તો આને બરાબર મિક્સ કરી અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે એક અલગ બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈએ, જેથી જલ્દીથી તે ઠંડુ થઈ જાય. તો અહીં મેં એક બાઉલ લીધું છે, તેની અંદર દૂધપાક આપણે નાખી દઈએ અને હું તમને કડાઈનું તળિયું બતાવું કે આપણે એને કન્ટિન્યુઅસ હલાવ્યું નથી, સતત માથે નથી ઊભા, તો પણ દૂધ જરાય નીચે ચોંટ્યું નથી, કેમ કે આપણે ઘી લગાડ્યું હતું. તો હવે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, એટલે ઉપરથી તર ન વળી જાય. જો ઉપર તર વળી જશે તો દૂધપાક આછો થઈ જશે, ખાવાની મજા નહીં આવે. એટલે રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આપણે આને ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું. તો અહીં મેં 2 કલાક પછી દૂધપાકને ફ્રીજમાંથી કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ અને ક્રીમી દૂધપાક છે અને ચોખાનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે. ખીર જેમ આની અંદર ચોખાનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ. જો ચમચાની પાછળ કોટ થાય છે એટલું સરસ આપણું ઘટ દૂધપાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટની કતરણ નાખી આને આપણે ગાર્નિશ કરી લઈશું અને હવે ઠંડા દૂધપાકને સર્વ કરી દઈએ. તો આ શ્રાદ્ધમાં તમે પણ દૂધપાક બનાવવાના હોય તો એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.